टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકા જવાના પ્રયાસમાં ડિંગુચાના પટેલ પરિવારના મોતના મામલે વધુ કેટલાક અપડેટ સામે આવ્યા છે। પરિવારના મોત મામલે અમેરિકાની અદાલતે બે લોકોને દોષિત ઠેરાવ્યા છે। મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલ અને સ્ટીવ એન્થની શેન્ડને 10 વર્ષની સજા ફટકારાઈ છે। માનવ તસ્કરીના આરોપમાં મિનેસોટા રાજ્યની કોર્ટે દોષિત ઠેરાવ્યા હોવાની વિગતો છે। પતિ પત્ની સહિત બે સંતાનોએ ઠંડીમાં ઠૂંઠવાઈને જીવ ગુમાવ્યો હતો। ઉલ્લેખનીય છે 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડા પોલીસે એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા। કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠૂંઠવાઈને પરિવાર મોતને ભેટ્યો હતો। સમગ્ર મામલે તપાસ કરાઈ। અમેરિકામાં હર્ષ પટેલ અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી। હર્ષે ડિંગુચાના પટેલ પરિવારને અમેરિકા પહોંચાડવાની જવાબદારી લીધી હતી અને તેના સાગરીત સ્ટીવ એન્થોનીને આ કામ સોંપ્યું હતું। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાય છે। સચિન, પૂરી અપડેટ। જે આખો મામલો છે આપણે જાણીએ છીએ કે 19 જાન્યુઆરી 2022ના રોજ જે પ્રકારના સમાચાર સામે આવ્યા હતા એને આખા ગુજરાત નહીં આખા ભારતને હચમચાવી નાખ્યું હતું। કારણ કે જે 4 પરિવારજનો છે જેમાં પતિ પત્ની જે છે એમાં જગદીશ પટેલ અને વૈશાલી પટેલ જે બંને અહીંયા શિક્ષક હતા અને વિદેશમાં જઈને સેટ થવાનું કે પછી કહી શકીએ આપણે પૈસા કમાવીને સુખી થવાનું સપનું જોનારું આ પરિવાર જે છે પરિવારમાં એમના દીકરા અને દીકરી ચારેના -40 ડિગ્રીના ટેમ્પરેચરમાં થીજી જવાથી મોત થયું હતું। આખી ઘટનામાં કોર્ટે બંને આરોપીઓને જેમાં ડર્ટી હેરી જેને હર્ષદ પટેલ નામ છે જે મૂળ ગુજરાતી છે અને શેન્ડ જે બીજો એની સાથેનો આરોપી છે ત્યારે એ બંનેને સજા કરવામાં આવી છે। કોર્ટે એ પણ નોંધ્યું છે અને કોર્ટે અવલોકનમાં એ પણ કહ્યું છે કે આખો જે મામલો છે એ મામલામાં આ રોકી શકાય એવી ઘટના હતી, પરંતુ લાલચને કારણે વધુ રૂપિયાની લાલચને કારણે આ જે આખું જે નેક્સસ છે નેક્સસ ચાલતું હતું। હર્ષદ પટેલનો જે રોલ હતો એ હર્ષદ પટેલ જે છે એ લોકોને કેનેડા સુધી લીગલ લાવતો હતો, પરંતુ ત્યારબાદ જ્યારે બોર્ડર ક્રોસ કરાવવાની હતી એ આખી પ્રોસેસ ઇલીગલ હતી અને એ આખી પ્રોસેસના પડઘા જ્યારે પડ્યા અને જે એક પછી એક ઘટનાઓ પણ સામે આવી ત્યારે કોર્ટમાં જે આરોપીઓ છે આરોપીઓને પકડીને જ્યારે એમની કેસ ચાલ્યો ત્યારે બંને તરફથી જે છે દલીલો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી, પરંતુ ત્યાંના જે એટર્ની છે એમના તરફથી એ કહેવામાં આવ્યું કે આ જે ઘટના છે એ ઘટનાને ટાળી શકાતી હતી અને એમાં આ કિંગ પિન તરીકેનો જે રોલ છે એ હર્ષદનો છે, ડર્ટી હેરીનો છે, ત્યારે એને અવગણી શકાય નહીં અને કોર્ટે આ મામલે અવલોકન કરીને જે આરોપીઓ છે એમને સજા સંભળાવી છે। બિલકુલ, આભાર સચિન। તો આજે પરિવાર કે જેઓને અમેરિકા લાવવા માટે બોર્ડર ક્રોસ કરાવવાની જે તજવીજ હાથ ધરાઈ હતી એવા બે લોકો કે જેમને સજા ફટકારવામાં આવી છે।